હે ને વાગે ગયા 5:30 ને આપણે ભીહું ફેરવી લીધું ને હે ને જવાનું હે ખડ વાટવા. કાલે તો બ્લોગ ઉતારવાનો વેત નહોતો આવ્યો કેમ કે પાડોશમાં ઉતી પરહાદીથી ના ગાતા. પછી હામિયામાં ગાતા બપોરના તે હાંજે આવ્યા, હાંજે વર પાછા ઢોરનું કરે ને પાછા વારે ગાતા. તે જમણવાર ઉતો હાંજે ભજન ઉતા તે હાંજે પછી મોડા આવ્યા હતા. એ બ્લોગ ઉતારવાનો વેત નહોતો આવ્યો એમ કે હાલ આજે બ્લોગ ઉતારીએ. કાલે તો પરવાર નહોતી આવી. જ્યાં ગોરલબેન ખાઈ ભૂકો, ટીનુબેન ખાઈ પીને બેહેગા. હાલો તો હવે આપણે જવાનું છે ખડ વાટવા. ખડ વાટેવીએ વેલેરા ને ઘઉં સાફ કરે ને ભડકું ભળવા નાખ્યું તો એ ઘંટીમાં પડાઈ જાય. એ તો પડ્યું પડ્યા હે તો આપણે ખડ વાટેલીએ. પછી આજે આવવાના હે મહેમાન. એવું વેલેરા કામકાજ કરે નેવરા થઈ જાય તો હાજી ઘડીક વાર બેહાય. તો હાલો ભાગ્યે ખડ વાટવા. વેલેરા વટાઈ જાય ને થાય નેવરા હે ને ભડકું દરવા નાખી લીધું. દરાઈ જાય ને તો ઘઉં ને ચોખા ને બધું મિક્સ દરે નાખીએ ને કાયમ છે ને ઢોરની દઈએ અમે સવારમાં ખાંડ ભેગું થોડું નાખે ને ઓલા બાપ દીકરી ત્રણે વાયર હકેલવા ખેતરમાં હે ને ફેટો વાયર બાંધ્યો હતો. એ છે ને એ હાથી ઉપાડવામાં નળીએ ટ્રેક્ટરમાં એટલે કે બાપ દીકરી ત્રણે જાય ને તો વાયર હકેલીએ તો નળે નહીં હાથી આંકવામાં. ને આપણી ભાગ્યા ખડ વાટવા. હાલો જઈએ તો વેલર વાટેલા. જો આવું હે આપણું જાડું ખડ ચીંજવો. જાડું ખડ ઠાવકું વૈદ કરે મોટું થેગું ન કરતા બહુ વૈદ જ ન કરતો. યારા ને ટાઢું પડતી હતી. એ ઉનાળામાં આ ખડ બહુ વૈદ કરે. આ છે ને થોડોક ચીંજવો વાટવાનો રેગો તો હું કહ્યું આજ વાટેલા. હમણાં હે ને હગાઈ ઉતી કાલે પાડોશમાં પરહાદી ઉતી રામાપીરની થી ના ગાતા. પછી રામાપીરના હામિયા લઈને ગાતા હતા પર રામાપીર મંદિરની દર્શન કરવા. પછી નાથી આવ્યા મોડા આવ્યા. પછી વરે ઘેર આવે ને ઢોરનું બધું કામકાજ કર્યું. પછી પાછા હાંજી ગાતા હાંજી ભજન ને ઉતારતી. ઘડીક વાર રમ્યા હતા, ઘડીક વાર ભજન સાંભળ્યા. પછી હાંજી મોડા આવ્યા.